શું તમે ગુજરાતના નાગરિક છો અને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે જાણવા માંગો છો? તો તમારા માટે એક મહત્વની અને એક લાભદાયી યોજના છે નમો શ્રી યોજના। આ યોજના ખાસ કરીને સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે, જેથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકને જન્મ આપ્યા બાદ આર્થિક અને પોષણ સંબંધિત સહાય મળી રહે। તો મિત્રો, ચાલો જાણીએ કે આ યોજના શું છે, કેટલો લાભ મળશે અને કોને મળશે, અરજી કેવી રીતે કરવી, બધું જ જાણીશું આપને આ વિડીયોમાં। માટે વિડીયોને અવશ્ય લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, સૌથી પહેલાં જાણીએ કે આ નમો શ્રી યોજના શું છે। તો દોસ્તો, નમો શ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે। આ યોજના હેઠળ મહિલાઓને સીધા જ તેમના બેંક ખાતામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ પોતાના બાળકના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકે। ત્યારબાદ દોસ્તો, હવે આપણે જાણીએ કે આ યોજનાના મુખ્ય લાભો કયા કયા છે। તો દોસ્તો, આ યોજનાનો લાભ લેવાથી મહિલાઓને અનેક જાતના ફાયદા થાય છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબના લાભોનો સમાવેશ થાય છે। સૌથી પહેલાં છે નાણાકીય સહાય। આ યોજના હેઠળ મહિલાઓને કુલ ₹12,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે। આ રકમ જુદા જુદા તબક્કામાં વહેંચવામાં આવે છે। આ નાણાકીય સહાયનો ઉપયોગ મહિલાઓ પોષણયુક્ત આહાર, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કરી શકે છે। ત્યારબાદ બીજો લાભ છે પોષણયુક્ત આહાર। ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે પોષણયુક્ત આહાર અત્યંત જરૂરી છે। આ યોજના હેઠળ મળતી નાણાકીય મદદથી મહિલાઓ પ્રોટીન, વિટામિન અને મિનરલથી ભરપૂર ખોરાક મેળવી શકે છે, જે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। ત્યારબાદ ત્રીજો ફાયદો છે સ્વાસ્થ્યમાં સુધારો। આર્થિક મદદ મળવાથી મહિલાઓ નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવી શકે છે અને યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લઈ શકે છે, જેનાથી ગર્ભાવસ્થા દરમિયાન જોખમો ઘટાડી શકાય છે। ત્યારબાદ ચોથો સૌથી મોટો લાભ છે સામાજિક સુરક્ષા। આ યોજના મહિલાઓને એક પ્રકારની સામાજિક સુરક્ષા પણ પૂરી પાડે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ આર્થિક તકલીફો વગર પોતાની ગર્ભાવસ્થા પસાર કરી શકે। તો દોસ્તો, હવે આપણે જાણીએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે। તો દોસ્તો, આ યોજનાનો લાભ ગુજરાતના તમામ પરિવારોની એવી મહિલાઓ લઈ શકે છે જે સગર્ભા છે અથવા બાળકને જન્મ આપેલો છે। આ યોજનાનો લાભ લેવા માટે મુખ્ય 2 શરતો છે, જે નીચે મુજબ છે। સૌથી પહેલી શરત એ છે કે મહિલા ગુજરાતની રહેવાસી હોવી જોઈએ, અને બીજી શરત એ છે કે તે મહિલા સગર્ભા અથવા સ્તનપાન કરાવતી માતા હોવી જોઈએ। ત્યારબાદ દોસ્તો, હવે આપણે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી। તો દોસ્તો, નમો શ્રી યોજના માટે અરજી કરવા મહિલાઓ નજીકના આંગણવાડી કેન્દ્ર, સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકે છે। અરજી પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે, અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ લાભાર્થીના ખાતામાં નાણાકીય સહાય આપવામાં આવે છે। સૌપ્રથમ તમારે નમો શ્રી યોજનાની ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ઉપર જવું પડશે। ત્યાં હોમ પૃષ્ઠ ઉપર જ નમો શ્રી યોજના ઓપ્શન પર ક્લિક કરી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને એક નવું ફોરમ ખોલતું જોવા મળશે, જેમાં તમારે તમારી તમામ સચોટ વિગતો દાખલ કરી નોંધણી કરવાની રહેશે। પછી તમારે અગત્યના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, અને અપલોડ કર્યા પછી એક તમારી વિગતોની ચકાસણી કરવી પડશે। પછી પૂર્ણ અરજી પર ક્લિક કરીને સબમિટ બટન ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમારી જે અરજી છે તે ઓનલાઈન આવી જશે। ત્યારબાદ હવે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો દોસ્તો, એમાં છે સૌપ્રથમ આધાર કાર્ડ, જાતિનો દાખલો, ગર્ભાવસ્થા સર્ટિફિકેટ એટલે કે માતાઓ માટે જન્મ સર્ટિફિકેટ, ત્યારબાદ છે મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝના ફોટા અને બેંક ખાતાનું સ્ટેટમેન્ટ। તો દોસ્તો, આ હતી નમો શ્રી યોજના। નમો શ્રી યોજના એ ગુજરાત સરકારની એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સરાહનીય પહેલ છે। આ યોજના દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે છે, અને તેમના નવજાત શિશુના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ₹12,000ની મોટી સહાય આપવામાં આવે છે। જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ આ યોજના માટે પાત્રતા ધરાવતું હોય તો તરત જ આનો લાભ લો અને તંદુરસ્ત ભવિષ્ય માટે એક મોટું પગલું ભરો। તો દોસ્તો, તમને આ યોજનાનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં
જણાવજો અને આવા જ ગુજરાત સરકારની લેટેસ્ટ યોજનાઓ અને સરકારી ભરતી વિષયક માહિતી જાણવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.